આપને વધુ કેટલીક વિગતો પણ બતાવવા જઈ રહ્યા છે। ગ્રાફિક્સના માધ્યમથી પણ આપ જોઈ શકો છો કે કઈ રીતે હવે આ ચોમાસું અટકી પડ્યું છે અને તેના કારણે થઈને અત્યારે હાલમાં જુઓ તો 8 થી 15મી જૂન સુધી એટલે કે અત્યાર સુધીમાં ચોમાસું કે જે મહારાષ્ટ્ર અને તેની આસપાસ દેખાઈ રહ્યું છે અને એ હવે આગળ વધતું અટકી ચૂક્યું છે। આ મહત્વપૂર્ણ જાણકારી 8 થી 15 જૂનની વચ્ચે એટલે કે આ છેલ્લા એક અઠવાડિયામાં કર્ણાટક અને મહારાષ્ટ્રની વચ્ચે સ્થિર થઈ ગયું છે અને મુંબઈમાં પણ જો કે વાતાવરણમાં કેટલોક ફેરફાર આવ્યો છે પણ આ ગુજરાતમાં ચોમાસું હવે આગળ ત્યાંથી નીકળે અને આગળ વધે તે મહત્વપૂર્ણ બાબત બની રહી છે। ધરતીપુત્રોમાં પણ એક ચિંતાના વાદળો ચોક્કસ કહી શકાય, કારણ કે પહેલા જે તારીખ આપવામાં આવી હતી અને એ તારીખ મુજબ જ્યારે ચોમાસું બેસતું ન હોય તો પછી વાવણી માટે થઈને પણ અહીંયા સવાલો થાય, ચિંતા થાય તે પણ સ્વાભાવિક છે। પણ રાજ્યમાં ચોમાસાને લઈને જે સંકટ હવે ઊભું થયું છે ત્યારે કેટલીક વિગતો પણ આપણે આ બિગ વોલ પર અમે દર્શાવી રહ્યા છે, જેમાં આપ સમજી શકો છો કે કઈ રીતે આ ચોમાસાએ ચિંતા વધારી છે। તેના મહત્વપૂર્ણ 3 મુદ્દા છે। પહેલા તો ચોમાસું જે મોડું આવી શકે છે, કારણ કે અત્યારે કોઈ પણ પ્રકારની ત્યાં હલનચલન દેખાતી નથી। આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રને તેની નીચે ત્યાં તે સ્ટેબલ દેખાય છે અને અત્યારે વાદળો ગાયબ થઈ ચૂક્યા છે। ચોમાસાની આસપાસ અને જે વાદળો છે તે અત્યારે ક્યાંય દેખાતા નથી। એકંદરે આ એક જોરદાર મોટો બદલાવ આપણા રાજ્યમાં પણ કહી શકાય। વાદળોથી ઘેરાયેલું જ્યારે વાતાવરણ હતું, લાગતું હતું કે બસ હવે એકાદ અઠવાડિયામાં ચોમાસું આવી જશે, પણ ના, એવું થયું નથી અને અત્યારે હાલમાં કોઈ પણ પ્રકારની દરિયામાં સિસ્ટમ નથી જણાતી। જો દરિયામાં સિસ્ટમ બને તો પછી એ જે ફોર્સ છે અને તે ફોર્સના કારણે થઈને ચોમાસા ઉપર તેની ઇમ્પેક્ટ આવે અને જો ઇમ્પેક્ટ આવે તો ચોમાસું આગળ દક્ષિણ ભારતથી તે આગળ ધીરે ધીરે વધીને આપણા ગુજરાત તરફ આવી જાય, પણ એવી કોઈ જ સંભાવના અત્યારે દેખાઈ રહી નથી, કારણ કે કોઈ પણ પ્રકારની સિસ્ટમ અત્યારે એવી એક્ટિવ નથી અને તેની પણ એક વિપરીત અસર આપણે કહીએ કે હા, ચોમાસા પર અત્યારે દેખાઈ રહી છે અને હવે લાગે છે કે 23મી તારીખની આસપાસ હજી થોડા દિવસો ગુજરાતીઓને રાહ જોવી પડશે।